હું ફરી આવ્યા? હા તો મજા જ આવે ને. હા તે અમે જવાના જ હતા. અરે ટિકિટ એ બુક કરાવતા હતા પણ પછી એને વિચાર આવ્યો એ કે અહીંયા કેવી કાળઝાળ ગરમી પડે છે ને વાં કે આપણે ઓલા ઠંડી માંથી આવીએ ને પછી કે તને બહુ ગરમી થા માંડી અને તને કઈક થઈ ગયું તો એક તો હું છે ને ગરમીમાં બે બાકડી થઈ જાવ. બે બાકડી એટલે આમ આમ થઈ જાય એવું થઈ જાય મને. તો એ કે ના ભાઈ ના નથી જવું હોય તને કઈક થઈ ગયું તો એટલે ન ગયા ને તો ટિકિટ કપાવવા જતા હતા બોલો એ કે પણ નથી મને તારી ચિંતા થાય બાપા તને કઈક પાછું અહીંયા આવીને થઈ ગયું તો મેં કઈ વાંધો નહીં. અરે હા ગરમી તો બહુ જ પડે છે તે છોકરાએ તો એમ કીધું એ કે પપ્પા એ કે રસોઈ વાળી રાખી લ્યો ને નકા મમ્મી એ કે આવી ગરમીમાં રસોઈ કરે એના કરતા તો એ કે હમણાં રાખી દો હું ક્યાં ના પાડું છું પણ તારા મમ્મીના હાથમાં જે સ્વાદ છે ને એ ઓલી રસોઈ વાળી કરે એમાં મજા ન આવે મને. તારા મમ્મીના હાથની રસોઈ જ મને તો એ કે ભાવે મને કોઈના હાથની રસોઈ ન ભાવે. હે સારી થાય છે તમે પણ હવે હું ખોટા વખાણ કરો છો. ના ભાઈ ના હવે એ તો એમ ના મજા ના ભાઈ ના એવું કઈ નથી. હે ને ઝાપટ ઝુપટ કરાવ્યું તમે? ના હું તો રોજ હાથે જ કરી લઉં છું. એને પપ્પા કે ઈ હમણાં રખાઈ દો પણ તું જે કે પંખા સાફ કરો ને પછી કે નીચે ઉતર ને તો મને ઉપર મોઢું દેખાય કે મારું એવું સરસ પંખા સાફ કરો. હવે એવું કોઈ સાફ ન કરીને દે કે તારા જેવું કે એટલે હું નથી રાખતો ને તો હમણાં રાખી. ના ઓ હસબન્ડ તો મારા એકદમ સારા છે. હા તો સારી રીતે પૂછો તો બધાને આવા હસબન્ડ મળે હું ક્યાં ના પાડું. હું તો કહું છું કે બધા સારી રીતે વ્રત પૂજા કરો તો અવાજ હસબન્ડ હું તો કહું બધા ને મળે.